તમે આવો ને આવો. શું નામ છે આપનું? હર્ષાંગ ગઢિયા. કયું ગામ છે? અમરેલી. અમરેલી. જયસિંહપુરા. અહીં શા કારણે પધાર્યા છો આપ? અહીંયા બાપુના ડાયાબિટીસની ને તકલીફ હતી એમને, જે પેલું એ થતું. બરોબર, દર્દ હતું આ તે કાંઈ. બરોબર છે. હા. તો અત્યારે અહીંયા આવ્યા પછી રિલેક્સ છે? હા, બાપુ એકદમ રિલેક્સ છે. બરોબર છે. અહીંનું કામ આપને કેવું લાગ્યું? ભગવાનમાં એકદમ. બરોબર છે. આ મહાત્મા છે એ બહુ શ્રદ્ધાળુ છે અને મા ચામુંડામને અતિશય માને છે. આ પધારો, ઊભા થાવ. શું નામ છે આપનું? આ જગતને બતાવો. શું નામ છે? કાંતિ ભગત. કાંતિ ભગત. બહુ સરસ નામ છે. કાંતિ એટલે ક્રાંતિ લાવી શકે, કાંઈકમાં જગ્યાએ જે ન થાય એમ થઈ કરી શકે, એને કહેવાય ક્રાંતિ. જેવું નામ છે એવા એમના ગુણ છે. એમને સંસાર હોવા છતાંય સંસારમાં રહીને પણ ભજન કરે છે. બહુ સરસ અને ઉત્તમ છે. તો આપનું નામ છે, એવા ગુણ છે, તો આપ બતાવો. આ શા કારણે આપ અહીંયા આવ્યા હતા? બસ આજે પગને ને શરીરને જે દુઃખ પીડા હતી એના હિસાબે કેટલા સમયથી પરેશાની હતી? એ લગભગ 7-8 વર્ષ હતી. બરોબર. અત્યારે આપને કેમ છે? હાવ ફ્રેશ થઈ ગયો છે. બરોબર છે. તમે જોઈ શકો છો મહાત્મા ફ્રેશ છે. આવું હનુમાનજીનું કામ છે. હનુમાનજી હરેક વ્યક્તિ માટે માનવ સેવા પ્રભુ સેવા સમજીને જ કરે છે. અને હરેક વ્યક્તિમાં પ્રભુ સેવા માની અને એનું હિત કરવું, કલ્યાણ કરવું, એ જ એમનું કર્મ છે. તો એમની સાથે ઘણો બધો પ્રવચન કર્યા, સત્સંગ કર્યા. તો આપને સાથે પ્રવચન અને સત્સંગ થયો તો કેવું લાગ્યું? સરસ સરસ, બહુ આનંદ આવ્યો. જે ભાવતું ભોજન મળી ગયું. બરોબર છે. તો આપ અત્યારે નિરોગી બની ગયા છો. બરોબર છે. આવું કામ છે હનુમાનજીનું. તો આપને ગમ્યું કે ના ગમ્યું? અહીંયા કઈ રીતથી પધાર્યા? યુટ્યુબ મારફત પધાર્યા કે કોઈ કીધું? બસ આ ફોન દ્વારા. બરાબર. ફોન ઉપર વિશ્વાસ કર્યો કે ના કોઈ સારું કામ કરે છે, ચાલો જઈ આવું. તો આપ અહીંયા આવ્યા તો ધક્કો તો ફેલ નથી થયો? નહીં. બાપુએ કોઈ પૈસા તો નથી લીધા? નહીં. તો વાંધો નહીં. અહીંયા કોઈ સેવામાં આંચ રાખી છે? તમારી સેવામાં કાંઈ આંચ તો નથી રાખી? નહીં. પૂરણ. હા, કાંઈ જે સંતોને સન્માન આપવું જોઈએ. અમે સંત છે તો સામે સંતને સન્માન આપવું જોઈએ. એમને સંત સન્માન આપ્યું. ચાહે ભક્ત હોય કે સંત, અમે બધાને સન્માન આપીએ છીએ. કોઈ પણ સંત ગમે ત્યારે આવી શકે છે. ઈલાજ માટે એનો વારો લઈ લેવામાં આવશે. સંત માટે કોઈ મનાઈ નથી. પણ સંત કોઈની ભલામણ કરે કે આ અમારો વ્યક્તિ છે, લઈ લેજો, તો નહીં લેવામાં આવે. કારણ કે સંત માટે છૂટ છે. સંતને હું ઈશ્વર સમાન માનું છું. એટલે કોટી વાર સંતોને પ્રણામ કરું છું. સર્વ સિદ્ધોને આદેશ. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગયણીથી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6.